આ તરફ સમાચાર ડાંગથી, જ્યાં વિપક્ષી ઉમેદવારો સુરક્ષિત નથી તે દાવો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે। આમ તો ગુજરાતભરમાં કોંગ્રેસે આવા એલિગેશન લગાવ્યા છે, ત્યારે ડાંગમાં પણ એવી પરિસ્થિતિ જ્યાં ગડા તાલુકા પંચાયત બેઠકના ઉમેદવારોના અપહરણનો આરોપ લાગ્યો। ઈલાબેન શંકરભાઈ ચૌધરીને ભાજપ લઈ ગઈ હોવાનો આક્ષેપ છે। સત્તા છે, પ્રજા તમારી સાથે, તો ઉમેદવારને લઈ જવાની શું જરૂર, તે સવાલ। કોંગ્રેસના સવાલ, અમારા ઉમેદવારને કેમ ગભરાવો છો? તમારામાં તાકાત હોય તો લડી બતાવો, હાર જીત તો થતી રહેવાની। આજે અમારા કોંગ્રેસ પેનલના ગળદ જિલ્લા પંચાયત સીટના તાલુકા પંચાયતના ઉમેદવાર હિનાબેન સંતોષભાઈ ચૌધરી એમને કાલે રાતથી લઈને ગાયબ થઈ ગયેલા। અત્યારે પોલીસ પ્રોટેક્શન સાથે એને લાવીને હજુ બી પોલીસના હેઠળ મૂકેલ છે। કેમ બીજેપી સરકારમાં તાકાત નથી લડવાની? એ લોકોને અહીંયા તાકાત નથી લડવાની એટલે લઈ ભાગીને બિનહરીફ કરાવતા છે ને। એમ તો બહુ બોલે અમે વિકાસ કર્યો છે, અમારી પબ્લિક છે, અમારી સરકાર છે, અમારે સામે લોકો આવે તો લે ભાગવાની જરૂર શું ભાઈ? એનો જવાબ આપે।